રાજકોટના ક્રાઇમ બ્રાન્ચના ડીસીપીની સામે અમારું એક આંદોલન ચાલી રહ્યું છે। એમણે ક્યારેક સ્થાનિક પત્રકારની સાથે જે બર્બરતાપૂર્વક કથિત વ્યવહાર કર્યો એને લઈને એ જે પીડિત પત્રકાર છે સુરેશભાઈ વડેચા, એમની ઉપર કોઈ મેડિકલ ઇન્જરી નથી થઈ એવો રિપોર્ટ બહાર આવ્યાની ખોટી માહિતી એ મીડિયામાં હમણાં ફેલાવવામાં આવી છે। તો પીડિતે હમણાં જ મને પોતાનો વિડીયો મોકલી આપીને એવી સ્પષ્ટતા કરી છે કે મારા ગુદામાર્ગમાં આઈપીએસ ડીસીપી ક્રાઇમ રાજકોટ જગદીશ બાંગરવાએ જે પેટ્રોલ નાખવાની કોશિશ કરી કે મારા ગુદામાર્ગમાંથી કોઈ સેમ્પલ લેવામાં આવ્યું જ નથી, એટલે રિપોર્ટ નીલ આવે કે મારી વિરુદ્ધમાં જાય એનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી। મારું નામ છે સુરેશભાઈ જયંતિભાઈ વડેચા। 23 તારીખે હું દાખલ થયેલો છું 4 વાગે। દાખલ થયા બાદ ડોક્ટર સારવાર માટે ટ્રીટમેન્ટ લેવા માટે હું દાખલ થયેલો છું। ગુદા ભાર્ગની માલિકોર પેટ્રોલ છાંટવામાં આવેલું હતું જગદીશ બાંગરવાએ, એમને ડોક્ટરને મેં લખાવેલો હતો। ડોક્ટરે મારા એવા કોઈ જાતના કઈ રિપોર્ટ કરેલા નથી અને કોઈ એવી ટ્રીટમેન્ટ કરેલી નથી ડોક્ટરે। તો રિપોર્ટ પછી મારા નોર્મલ જ આવે ને। અને કાનના પણ ફડાકા મારેલા હતા જગદીશ બાંગરવાએ, પણ કાનનો પડદો પણ તૂટેલો છે અને પગમાં પણ ફ્રેક્ચર પણ થયેલું છે અને વાહામાં પણ નિશાન પણ છે, પટ્ટા મારેલા છે, વાહામાં નિશાન પણ છે, હાથમાં પણ નિશાન છે। જગદીશ બાંગરવાએ મારેલો છે તે પણ પગમાં ઈજા થયેલી છે, કાનમાં પણ ઈજા થયેલી છે, ગુદાના ભાગમાં પેટ્રોલ પણ છાંટવામાં આવેલું છે। 24 કલાકની માલિકોર હોય તો રિપોર્ટમાં આવે, 24 કલાક ઉપર થઈ જાય તો રિપોર્ટમાં આવતું નથી એવું ડોક્ટરે કીધેલું છે। રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કહેવામાં આવેલું છે, એટલે ખોટી કોઈ અફવા ફેલાવવાનું રહેવા દેજો।